જો ભારત વિજયમાં દમણ દીવને સમર્થન ન મળે તો વિચાર વિમર્શ કરીને ખામીઓ દૂર કરવાની જરૂર છે. કન્વીનર એનઆરઆઈ ગ્રુપ લંડન યુકે. એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશવ બટકે પીએમ નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીને મોકલવામાં આવેલા પત્રમાં એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવ બટકે લખ્યું છે કે અમે નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ, જે સતત ત્રીજી વખત સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બન્યા છે. પીએમ મોદી કરોડો એનઆરઆઈની ભગવાનને પ્રાર્થના છે કે આપણે ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સંયુક્ત બનાવવા માટે સક્ષમ બનીએ. કેશવ બટકે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે દમણ દીવ પર તમારી હંમેશા દયાળુ નજર છે. છેલ્લા 15 વર્ષમાં દમણ દીવે પણ તમને ઘણો સાથ આપ્યો છે. છેલ્લી 2024ની લોકસભા ચૂંટણીમાં તમને દમણ દીવનું સમર્થન કેમ ન મળ્યું? આ અંગે વિચારીને ખામીઓ સુધારવાની જરૂર છે. કેશવ બટકે સાથે જણાવ્યું કે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના ભવ્ય અભિયાનમાં પીએમ મોદીજીને અમારું સંપૂર્ણ સમર્થન છે. પીએમ મોદીજીએ ભારતના નવનિર્માણ અભિયાનને મક્કમતાથી ફળીભૂત કરવું જોઈએ.